સુરતના અડાજણ ખાતે રહેતી યુવતીને તેના પ્રેમી અન્ય યુવાન સાથે જોઈ લેતા યુવતી આપઘાત કરી લીધો હશે। સુરતના અડાજણમાં રહેતી એક મેકડોનાલ્ડમાં કામ કરતી યુવતી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી। વાત એમ છે કે યુવતીનો પૂર્વ પ્રેમી યુવતીને તેના મેનેજર સાથે જોઈ ગયો। યુવતી અને મેનેજર એક રૂમમાં દેખાઈ આવ્યા હોવાના પૂર્વ પ્રેમીએ આક્ષેપો કર્યા છે। પૂર્વ પ્રેમીને જોઈ યુવતીએ રૂમમાં જ પોતાને બંધ કરી લીધી। જોકે પ્રેમીએ ત્યાં 25 મિનિટ સુધી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ યુવતીએ દરવાજો ન ખોલતા આખરે પૂર્વ પ્રેમીએ દરવાજો તોડી અંદર જોતા યુવતીએ ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી। તેમને હોસ્પિટલમાં ખસેડાઈ। હાલ તો અડાજણ પોલીસ આ મામલે ગુનો નોંધી યુવતીના પૂર્વ પ્રેમીના નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ જયેન્દ્રભાઈ અંબાલાલભાઈ વસાવા। મારી બહેનનું નામ હિનાબેન અંબાલાલભાઈ વસાવા, જે 8 વર્ષથી અહીંયા ડોમિનોઝમાં કામ કરતી હતી। हमारे क्या रहता था खबर पड़ी? અડાજણ વિસ્તારમાં રહેતા હતા। શું વાત થઈ હતી તમારી બેન જોડે? તમારે શું લાગે? મારી બેન જોડે અમારે 10 વાગે જેવી વાત થઈ, સારી રીતે જ વાત થઈ। ને પછી 4:45 વાગે જેવો ફોન આવ્યો કે એક્સપાયર થઈ ગયા એમ કરીને। એટલે અમે અહીંયા આવીને જોયું તો પોલીસ જોઈએ એટલે કંઈ મારામારી કંઈ એવું થયું હોય એવું લાગે છે। કંઈ પોલીસ કંઈ તપાસ વધારે કાર્યવાહી કરે તો ઘણું સારું। શું ખબર પડ્યું તમને તમારી બેન? કોને શું કીધું? એટલે જે ભાઈ અહીંયા દવાખાને લાવ્યા એ ભાઈએ ફોન કર્યો હતો। વસીમ સલીમ શેખ। ભાઈ ગાડીના પેપર માટે મને બોલાવેલો હતો, તો મેં ગયેલો। તો એમાં એકવાર મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડેલો, બીજી વાર ફોન કર્યો ફોન નહીં ઉપાડેલો। મેં કીધું ચાલ કાલે રાત્રે તો વાત થઈ જ ગયેલી છે કે ઘરે આવીને લઈ લેજે। હું ઘરે ગયો તો દરવાજો, પેલી એની એક ફ્રેન્ડ હતી એ જોબ માટે નીકળતી હતી તો દરવાજો ખુલ્લો જ હતો। તો એ લોકો અંદરના રૂમમાં હતા। મેં ઠોક્યો જેવી રીતના દરવાજો, તો પેલા છોકરાએ તો શર્ટ નહીં પહેરેલો, આ બી થોડાક એવા જ કપડામાં હતી, અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું। તો પેલો છોકરો તો ગભરાઈને ભાગ્યો ને આ બી ગભરાઈ ગઈ। તો આ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યો ને એમાં એ લટકી ગઈ। બાકી એ સિવાય કંઈ ખબર નહીં। હવે મેં જેમ તેમ કરીને દરવાજો તો ખોલ્યો, હું ગભરાયેલો, હું એટલો માણસ, તો જેમ તેમ કરીને સિવિલમાં લાવ્યો। તો સિવિલમાં લાવીને મૃત જાહેર કર્યો। લટકી ગઈ એટલે કોણ હતી, શું કર્યું હતું? હવે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી। મેં એને ગાડી આપેલી હતી તો ગાડી તો મેં લઈ લીધેલી। તો મેં કીધું ઓરિજિનલ પેપર એના જોડે છે, મારા નામ પર। તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ્ટ। તો મેં કીધું ઓરિજિનલ પેપર માટે 3-4 હજાર રૂપિયા હું વાપરું, એના કરતાં પેપર માંગી લેવામાં હું પ્રોબ્લેમ છે? તો પેપર માંગી લીધા। તો પેલીએ કીધું ઘરે આવી જજે। તો મેં એને 2 વાર કોલ કર્યો તો પેલીએ જવાબ નહીં આપ્યો। મેં કીધું ચાલ ઊંઘેલી, બપોરનો સમય કંઈ કામ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।